Welcome dear students. Next topic is P chart for a different sample size. પ્રીવિયસ વિડિયોની અંદર આપણે ડિસ્કશન કરેલું P ચાર્ટ કે જ્યારે સેમ્પલ સાઇઝ સેમ હોય. આજે આપણે સ્ટડી કરવાના છીએ કે P ચાર્ટ ફોર ડિફરન્ટ સેમ્પલ સાઇઝ. એટલે આ બે વસ્તુ આપણે ખાસ સમજવી આપણા માટે જરૂરી છે કે જો સેમ્પલ સાઇઝ ના બેઝ ઉપર આપણે P ચાર્ટ ડ્રો કરવાના છે. એટલે જ્યારે પણ કોઈ એક્ઝામની અંદર ન્યુમેરિકલ પૂછાય ત્યારે આપણી પાસે સેમ્પલ સાઇઝ શું છે એ આપને ખાસ ખબર હોવું જોઈએ. બરાબર. હવે આ ન્યુમેરિકલ કઈ રીતે સોલ્વ કરશું? જ્યારે સેમ્પલ સાઇઝ આપણી પાસે ડિફરન્ટ હોય ત્યારે. બરાબર. અને તમને જ્યારે પી ચાર્ટ ડ્રો કરવાનું કીધું હોય ત્યારે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે રીતે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરીએ છીએ કે નંબર ઓફ પ્રોડક્ટ ફાઉન્ડ ઇન ડિફેક્ટિવ અપોન નંબર ઓફ પ્રોડક્ટ ઇન્સ્પેક્ટેડ. બરાબર. ડી અપોન એન. એટલે આપણે જે સ્મોલ પી છે ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એન એ આપણે દરેક માટે પહેલા ફાઇન્ડ આઉટ કરી નાખવાનું છે. હવે જો સેમ્પલ સાઇઝ વેરી હોય તો જે પી બાર આપણે ફાઇન્ડ કરતા એની અંદર સિગ્મા ડી અપોન સિગ્મા એન મીન્સ તમે જેટલી પણ કઈ ડી ફાઇન્ડ આઉટ છે આપણી પાસે જે રકમમાં આપેલું છે એનો સરવાળો અને જેટલા પણ કઈ સેમ્પલ સાઇઝ આપેલા છે એનો સરવાળો એ તમે કરશો એટલે તમને સિગ્મા પી બાર મળશે. અહીંયા એક નવી વસ્તુ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ સિગ્મા પી ડેવિએશન. બરાબર. તેની અંદર તમે જે પી બાર જે ફાઇન્ડ આઉટ કર્યું છે. હવે જો એન એટલે સેમ્પલ સાઇઝ તમારા બધા માટે કેવા હશે તો કે ડિફરન્ટ હશે. બરાબર. એટલે તમારે દરેક સેમ્પલ સાઇઝ માટે સિગ્મા પી ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે આ ન્યુમેરિકલ બહુ લેન્થી થશે. તમારે પી બાર ફાઇન્ડ કરવાનું, પી બારની વેલ્યુ અહીંયા મૂકવાની અને દરેક સેમ્પલ સાઇઝ માટે તમારે શું ફાઇન્ડ કરવાનું? સિગ્મા પી બાર ફાઇન્ડ કરવાનું. ધેન આફ્ટર ફાઇન્ડ આઉટ ધ કંટ્રોલ લિમિટ ફોર પી ચાર્ટ, અપર લિમિટ એન્ડ લોઅર લિમિટ. ધેન પી બાર પ્લસ 3 ઇન્ટુ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન. તો તમે જુઓ અપર લિમિટમાં પણ સેમ્પલ સાઇઝ આવે છે. હવે જો સેમ્પલ સાઇઝ દરેક માટે અલગ અલગ હોય તો એનો મતલબ શું થયો કે આપણે દરેક અપર લિમિટ અને દરેક લોઅર લિમિટ માટે દરેક અપર લિમિટ અલગ અલગ આવશે. એટલે સપોઝ આપણી રકમની અંદર તમને જે સેમ્પલ સાઇઝ આપેલા છે સપોઝ 10 આપેલા છે તો તમારે 10 ની અપર લિમિટ અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવી પડશે, લોઅર લિમિટ અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવી પડશે અને સિગ્મા પી અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે આ રીતે આ ન્યુમેરિકલ સોલ્વ થશે. હવે જો આપણે વાત કરીએ ચાર્ટની વાત તો ચાર્ટ કોનો વર્સિસ કોનો ચાર્ટ હોય તો ફ્રેક્શન ડિફેક્ટિવ જે છે એ આપણે વાય એક્સિસમાં આવશે. એટલે કે આપણું ફ્રેક્શન ડિફેક્ટિવ બરાબર એ આપણું આવશે વાય એક્સિસ ની અંદર અને એન એક્સિસ ની અંદર આવશે આપણા સેમ્પલ નંબર. એક્સ એક્સિસમાં સેમ્પલ નંબર. બરાબર. હવે જો દરેક માટે અપર લિમિટ અલગ અલગ આવતી હોય ને તો આ લાઈન તમારી જે છે ને સ્ટ્રેટ લાઈન નહીં આવે, અપર લિમિટ અને લોઅર લિમિટની. બરાબર. દરેક અપર લિમિટ તમારી અલગ અલગ આવશે આ રીતે ડાયાગ્રામની અંદર અને લોઅર લિમિટ પણ તમારી કેવી આવશે? ડિફરન્ટ આવશે. અને તમારું જે પણ કઈ ચાર્ટ છે એકદમ કોમ્પ્લિકેટેડ ચાર્ટ થઈ જશે. બરાબર. હવે આના બેઝ ઉપરનો જે આપણે ન્યુમેરિકલ છે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને વધારે આનો આઈડિયા આવશે. તો ન્યુમેરિકલ નંબર 4 અહીંયા જો તમને એક બલ્બના મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના તમને 12 દિવસના સેમ્પલ રીડિંગ આપેલા છે કે 12 દિવસ છે. સેમ્પલ સાઇઝ દરેક દિવસે માટે જો અલગ અલગ સેમ્પલ સાઇઝ લીધી છે. બરાબર. અને સપોઝ પહેલા દિવસે એને સેમ્પલ સાઇઝ 59 લીધી તો એમાં એને 4 ડિફેક્ટ ફાઇન્ડ આઉટ થઈ. એમ 12 દિવસ સુધી એને રીડિંગ લીધા છે. હવે એમાં ડિફેક્ટિવ બલ્બ આપણે નોટ કરીને આપ્યા છે કે આટલા સપોઝ 59 બલ્બ લીધા એની અંદર તો 4 બલ્બ છે ડિફેક્ટિવ આવ્યા છે. તો આનો તમારે પી ચાર્ટ ડ્રો કરવાનો છે. બરાબર. હવે આપણે ખબર કેમ પડે કે આપણે કયું આમાં ઇક્વેશન એપ્લાય કરવા? તો જુઓ દરેક જગ્યાની અંદર સેમ્પલ સાઇઝ ડિફરન્ટ છે એટલે આપણે જે સેમ્પલ સાઇઝ ડિફરન્ટ વાળું જે પણ કઈ ઇક્વેશન છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું થશે. બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ તો આપણે પહેલા ફર્સ્ટ આપણું જે પણ કઈ છે એના માટે ફાઇન્ડ આઉટ કરીએ કે આપણી પાસે જુઓ તમે 12 દિવસના આપેલા છે. ટોટલ તમે જો આના ડિફેક્ટ ફાઇન્ડ આઉટ કરો ને બધાના ટોટલ સેમ્પલ સાઇઝ ફાઇન્ડ આઉટ કરો તો 1067 જેવું થાય છે અને ટોટલ ડિફેક્ટ એમાંથી 115 આવી છે. બરાબર. તો પહેલા આપણે નોટ ડાઉન કરી નાખીએ કે ટોટલ ડિફેક્ટ કેટલી આપી છે ઇન્સ્પેક્ટેડ બલ્બ. બરાબર. તો આપણે વન બાય વન લખતા જઈએ ઇન્સ્પેક્ટેડ બલ્બ સેમ્પલ સાઇઝ દરેક માટેની ડીવાઇસની તો આપણે લખતા જઈએ ડીવાઇસ એની જે પણ આપણે અલગ અલગ સેમ્પલ સાઇઝ આપેલી છે તો 59 102 49 130 78 65 then 80 then 96 110 145 68 અને 86. બરાબર. તો આપણી પાસે જે સિગ્મા એન નો જવાબ આવશે 1067 આવશે. બરાબર. હવે ડિફેક્ટિવ પીસ પણ લખી નાખીએ 4 12 6 18 8 7 6 1 3 37 8 અને 5. તેનો જવાબ આવશે 115. બરાબર. ઓકે. તો આના ઉપરથી તમે એટલું તો કન્ક્લુડ કરી શકો ને આની અંદર કે આપણી પાસે ટોટલ ડિફેક્ટિવ બલ્બ કેટલા છે તો કે ટોટલ
ડિફેક્ટિવ બલ્બ એ આપણી પાસે છે 115, બરાબર. અને આપણે ટોટલ ઇન્સ્પેક્ટ કેટલા કર્યા? તો કે ટોટલ આપણે જે ઇન્સ્પેક્ટેડ કર્યા બલ્બ આપણા એ આપણી પાસે કર્યા 1067, બરાબર. એટલે 1067 માંથી 15 બલ્બ કેવા છે? ડિફેક્ટિવ આવ્યા છે, બરાબર. હવે આના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરશું? તો કે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર. તો આની અંદર ફાઇન્ડ આઉટ કરીએ એવરેજ ડિફેક્ટિવ. સો એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ P બાર, બરાબર. તો જુઓ એમાં શું કરવું પડશે આપણી પાસે? જે આપણો પ્રીવિયસ તમે જુઓ આપણે મેં તમને કરાવ્યું કે સેમ્પલ સાઇઝ વેરી હોય ત્યારે આપણે શું લેવાનું છે? તો સેમ્પલ સાઇઝ જ્યારે વેરી હોય ત્યારે સિગ્મા ડી અપોન એન, એટલે આપણી પાસે સિગ્મા ડી અપોન એન લેવાનું છે. તો આપણી પાસે જવાબ જે આવશે 115 ભાગ્યા 167. તો આપણી પાસે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ આવશે P બાર 0.1078. ઓકે. નાવ હવે આપણે શું કરવાનું છે? હવે આપણે દરેક જે દિવસો છે એના આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. તો દરેક દિવસોના જો આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવા હોય તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે પહેલા દિવસ માટે, બરાબર. તો જો ફ્રેક્શન ડિફેક્ટિવ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરતા ફ્રેક્શન ડિફેક્ટિવ? તો કે ફ્રેક્શન ડિફેક્ટિવ આપણે ફાઇન્ડ આઉટ કરતા ડી અપોન એન, બરાબર. તો આપણે ફાઇન્ડ કરીએ ફર્સ્ટ ડે માટે. સો ફર્સ્ટ ડે જ્યારે આપણે ઇન્સ્પેક્ટ કર્યું ત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એન. તો ડી આપણી પાસે છે 4 અને એન છે 59, બરાબર. તો આપણો જવાબ આવશે 0.0678, બરાબર. સેમ આપણે સેકન્ડ ડે માટે ફાઇન્ડ આઉટ કરીએ. તો સેકન્ડ ડે માટે P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એન. તો આપણી પાસે ડી કેટલું છે? 12 છે, બરાબર. અને આપણી પાસે છે 102. સેમ્પલ સાઇઝ વેરી થાય છે. તેનો જવાબ આવશે 0.1176, બરાબર. એની માટે આપણે સેમ આપણે થર્ડ ડે માટે પણ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. થર્ડ ડે માટે પણ સો P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એન, બરાબર. તો ડી આપણી પાસે 6 અને 49, એટલે આપણો જે પણ કંઈ જવાબ આવશે એ આવશે 0.1250. તમે 3 ડેસિમલ સુધી લેશો ને આની અંદર તો તમને જવાબ તમારો એક્યુરેટ આવશે. હવે આ તો 12 દિવસો માટે આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ મેં ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધા છે. આપણે બધાના જવાબ લખી નાખીએ કે 0.0678, 0.1176, 0.1250, 0.1385, then 0.1026, 6 માટે આવશે 0.1077, then 0.0750, 0.0104, 0.0273, 0.2553, 0.1176 and 0.0581. ઇટ મીન્સ આપણો સિગ્મા ફાઇવનો તમે સરવાળો કરશો જવાબ તમારી પાસે આવશે 1.2018, બરાબર. તો જો તમે આપણે આ રીતે બધા જ તમે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરી લીધા, બરાબર. હવે આપણું જે ન્યુમેરિકલ જોઈએ આપણી મેથડ મુજબ, તો આપણું જે ફ્રેક્શન ડિફેક્ટિવ આવી ગયું P, બરાબર. હવે આપણે શું કરવાનું છે? દરેક સેમ્પલ સાઇઝ માટે સિગ્મા P ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે P બાર ફાઇન્ડ કરવાનું. અને P બાર કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો P બાર તો ઓલરેડી આપણે રકમમાં આપેલું છે બધા માટે 0.1078 ફાઇન્ડ આઉટ કરી નાખ્યું છે, પણ એન બધા માટે બદલાશે. એટલે આપણે દરેકનું પહેલાં સિગ્મા P ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે હવે આપણે જે ચાર્ટ છે આપણો આ ચાર્ટ નહીં ચાલે, આપણે નવું આખો એક ટેબલ બનાવવું પડશે. તો નવું ટેબલ બનાવવા માટે જે આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ જે લીધા છે પહેલાં, બરાબર, એ આપણે અહીંયા નવા ટેબલની અંદર એક નોટ ડાઉન કરી નાખીએ. એટલે આપણે કેવું પડશે? થોડુંક ઇઝી પડશે. તો લખતા જઈએ 0.0678, 0.1176, 0.1250, 0.1385, then 0.1026, 6 માટે લઈએ 0.1077, then 0.0750, then 0.0104, 0.0273, 0.2553, 0.1176 and then 0.0581, બરાબર. તો આ રીતે આપણા જે પણ કંઈ ફ્રેક્શન ડિફેક્ટિવ છે એ ફાઇન્ડ કર્યા. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સિગ્મા P ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો આપણે એક સેમ્પલ કેલ્ક્યુલેશન આપણે ફર્સ્ટ ડે માટે લખીએ. તો જો ફર્સ્ટ ડે માટે
આપણે પહેલાં પી કઈ રીતે ફાઇન્ડ કર્યું તો કે ડી અપોન એન. આપણી પાસે ડી કેટલું હતું તો કે 4 હતું અને એન આપણી પાસે હતું 59, એટલે આપણે મળ્યું હતું 0.0678. જો બરાબર. હવે સિગ્મા પી ફાઇન્ડ આઉટ કરવું છે. ઓલરેડી પી બાર તો આપણે પ્રિવિયસલી ફાઇન્ડ કરી લીધું છે. પી બાર આપણી પાસે છે 0.1078. બરાબર. તો સિગ્મા પીનું આપણી પાસે ઇક્વેશન છે કે અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન. બરાબર. ઓકે. હવે આપણી પાસે સિગ્મા પી ફાઇન્ડ આઉટ કરવું હોય તો પી બાર આપણી પાસે છે શું છે 0.1078 1 માઇનસ 0.1078. બધા માટે આ તો સરખું જ આવશે, પણ દરેક સેમ્પલ સાઇઝ માટે જો એન અલગ અલગ હતી. પહેલા માટે 59 હતી, બીજા માટે 102, 48. તો અહીંયા આપણી કેટલી છે 59 છે. બરાબર. તો તમે જો સિગ્મા પી ફાઇન્ડ આઉટ કરશો તમારી પાસે જવાબ આવશે સિગ્મા પીનો. સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ જવાબ તમારી પાસે આવશે 0.0404. બરાબર. તો લખી નાખીએ અહીંયા 0.0404. હવે એને 3 વડે મલ્ટીપ્લાય કરવાનો એટલે સિગ્મા પી એટલે 3 સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 0.0404. બરાબર. એટલે તમારી પાસે જવાબ આવશે 0.1212. બરાબર. એટલે તમે જવાબ લખી નાખો અહીંયા 0.1212. બરાબર છે. ઓકે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે આની અંદર, આની એક્ઝામ્પલની અંદર કે હવે અપર લિમિટ અને લોઅર લિમિટ પણ દરેકની અલગ અલગ આવશે. તમે જો ઇક્વેશન જો અપર લિમિટ લોઅર લિમિટનું. બરાબર. પી બાર 3 ઇન્ટુ દરેક માટે સેમ્પલ સાઇઝ અલગ અલગ છે. દરેક માટે અપર લિમિટ અને લોઅર લિમિટ તમારી કેવી આવશે અલગ અલગ આવશે. બરાબર. તો હવે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એની માટે પહેલાં આપણે શું કરવું પડશે અપર લિમિટ અને લોઅર લિમિટના જે આપણી પાસે ઇક્વેશન છે એ આપણે લખવા પડશે અહીંયા. બરાબર. તો આપણે લખી નાખીએ કે આપણી પાસે અપર લિમિટનું ઇક્વેશન શું છે તો કે UCLP. બરાબર. આપણે ફર્સ્ટ ડે માટે જ ફાઇન્ડ કરીએ છીએ, પહેલાં સેમ્પલ માટે જ તે, બાકી બધાને આપણે એમને લખી નાખશું. તો UCLP ઇઝ ઇક્વલ ટુ પી બાર પ્લસ 3 અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન. બરાબર. અને સેમ આપણે કેની માટે લખશું લોઅર લિમિટમાં લખશું LCLP પી બાર માઇનસ 3 અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન. બરાબર. પી બાર તો આપણી માટે આવી ગયું હતું કેટલો આવ્યો જવાબ 0.1078 ઇન્ટુ 3. હવે આ શું તમે જુઓ સિગ્મા પી તમે ફાઇન્ડ આઉટ કર્યું હતું. બરાબર. પી ઇન્ટુ 1 બાર. તો હમણાં આપણે શું લખ્યું આની અંદર સિગ્મા પી આપણે શું કર્યું હતું 0.1212 સોરી 0.404. પણ આનું પણ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું તો આપણી પાસે જવાબ શું આવ્યો હતો 0.1212. બરાબર. એટલે શું લખવાનું 0.1078 પ્લસ 0.1212. બરાબર. તો આનો જવાબ તમારી પાસે આવશે અપર લિમિટનો જવાબ આવશે 0.2290 ફર્સ્ટ ડે માટે. બરાબર. સેમ બીજા માટે જોવા જાઓ તો પી બાર તમારી પાસે 0.1078 અને માઇનસ 0.1212 કરી શકો એટલે જવાબ આવશે તમારી પાસે માઇનસ 0.0134. ઇટ મીન્સ કે આપણે જવાબ આવશે 0. બરાબર. આમ તો લોઅર લિમિટ બધામાં 0 જ આવશે એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવાની રહે. બાકી જો લોઅર લિમિટ અલગ આવે ને તમારે બધા માટે લોઅર લિમિટ પણ અલગ અલગ બધા માટે કરવી પડે. બરાબર. હવે અપર લિમિટ લોઅર લિમિટ આવી ગઈ તો લખી નાખીએ અહીંયા આપણે અપર લિમિટ લોઅર લિમિટ શું હતી આપણી ફર્સ્ટ ડે માટે 0.229 અને આ આવશે 0. બરાબર. હવે આ સેમ બધા માટે આપણે કરવાનું છે દરેક ડે માટે. તો આપણે એટલો બધો ટાઈમ નથી આપણી પાસે અત્યારે એટલે આપણે શું કરીએ છીએ બધાને આપણે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે. એ બેઝ ઉપર બધાને આપણે જે જવાબ છે આપણે લખી નાખીએ છીએ. તો આપણે દરેક માટે આપણે અપર લિમિટ ફાઇન્ડ કરી, દરેક માટે લોઅર લિમિટ ફાઇન્ડ કરીને દરેક માટે આપણે સિગ્મા પી ફાઇન્ડ આઉટ કરી. તમે જુઓ બધા જ દિવસો માટે અલગ આવી એટલે જ્યાં એક કેલ્ક્યુલેશન કરી તમારે એવી 12 વખત આ કેલ્ક્યુલેશન કરવાની. બરાબર. હવે આનો ચાર્ટની વાત કરીએ કે આ તો આપણી પાસે આવી ગયું, આનો ચાર્ટનું ફોર્મેશન કેવું હશે. બરાબર. તો આનું ચાર્ટનું ફોર્મેશન આપણે ડ્રો કરવા માટે તો અહીંયા આપણે જે એક્સ એક્સિસ છે એમાં બતાવશું આપણે સેમ્પલ નંબર. ઓકે. સેમ્પલ નંબર એટલે આપણે કેટલા 12 દિવસના રીડિંગ તમને આપ્યા છે તો લખી નાખવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર. એ આપણે 12 દિવસો માટે આપણા જે પણ કંઈ રીડિંગ છે એ આપણે અહીંયા નોટ ડાઉન કરી લીધા. બરાબર. હવે આપણે જોવાનું છે એક્સ એક્સિસમાં શું બતાવવાનું છે વાય એક્સિસમાં. તો વાય એક્સિસમાં તમારે બતાવવાનું છે ફ્રેક્શન ડિફેક્ટિવ. એટલે કે આપણે બતાવવાનું છે પી. બરાબર.
હવે આપણે પી કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું હતું, તો જો આપણું ટેબલ તમે જુઓ, આપણે જે બે ટેબલ જે ડ્રો કરેલા એમાં બીજું ટેબલ જે આપણું જોયેલું તમે, એની અંદર આપણે શું કર્યું કે ફ્રેક્શન, પહેલા ટેબલની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ આપણે ફાઇન્ડ આઉટ કરેલું, જો આ પી, બરાબર. તો આમાં લોઅર અને અપર લિમિટ આપણે જોવાની છે કે આની સૌથી ઓછું સૌથી વધારે રીડિંગ કે એના બેઝ ઉપર આપણે જે પણ કંઈ આપણો એક્સ એક્સિસનો જે વાય એક્સિસનો જે પણ કંઈ આપણે ગ્રાફ છે એ બતાવશું. બીજું અહીંયા અપર લિમિટ લોઅર લિમિટ પણ થશે. હવે અપર લિમિટ તમે લોઅર લિમિટ તમે વાત કરો તો બધા માટે તમે જો અપર લિમિટ લોઅર લિમિટ અલગ અલગ છે, એટલે બધાની અપર અને લોઅર લિમિટ તો ઝીરો જ છે, લોકો વાંધો નથી, પણ અપર લિમિટ બધાની અલગ છે, તેમાં પણ મેક્સિમમ મિનિમમ જોવાનું, બરાબર. એના બેઝિસ ઉપર તમારે તમારો જે પણ કંઈ ગ્રાફ છે તમારે ડ્રો કરવાનો થાય, બરાબર. આપણે અહીંયા પહેલા રીડિંગ માટે જોવા જઈએ તો પહેલા રીડિંગ માટે તમે જુઓ કે તમારી પાસે જે પી આપેલું હોય, તમારી પી કેટલું હતું, તો આપણે એક ડાયરેક્ટ જ બીજો ગ્રાફ જોઈએ તો પી આપણી પાસે 0.0678 હતું, બરાબર. મેં બધાની અપર લિમિટ અને જે પણ કંઈ પી ફાઇન્ડ આઉટ કરી અને મારી લિમિટ જે નક્કી કરી નાખી છે, તો 0.02, 0.04, 0.06, 0.08, 0.10, 0.12, 14, 16, 18, 0.20, 0.22, 0.24 ને 0.26 મેક્સિમમ એટલું થાય છે, બરાબર આપણી પાસે. ઓકે, હવે આપણે આપણા જે પોઈન્ટ છે એ માર્કડાઉન કરતા જઈએ અહીંયા, એટલે આપણે આઈડિયા થશે. તો જો પહેલા માટે તમારું જે ફ્રેક્શન ડિફેક્ટિવ પી હતું એ કેટલું હતું, તો પી આપણી પાસે હતું 0.0678, બરાબર. એટલે નિયર અબાઉટ આપણે એવું કહી શકીએ કે 0.0678 એટલે અહીંયા ક્યાંક આવશે, બરાબર. હવે એની અપર લિમિટ શું હતી આપણી પાસે, તો અપર લિમિટનો તમે જો ડાયાગ્રામ જોવા જાઓ તો આપણી પાસે જે અપર લિમિટ હતી એ હતી 0.229, બરાબર. ઓકે, તો 0.229 જોવા જાઓ તો 229 આપણી પાસે ક્યાં આવશે, તો કે 0.229 એટલે 22 પછી ક્યાંક હશે આ રીતે, બરાબર. ઓકે, અપર લિમિટ એટલે જો અહીંયા 2 પોઈન્ટ માર્કડાઉન થશે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રાફની અંદર. તો આ રીતે અપર લિમિટ પણ માર્કડાઉન કર્યું અને તમારું જે પણ કંઈ બેઝિક આવ્યું પી પણ ફાઇન્ડ આઉટ કર્યું, બરાબર. હવે આપણી પાસે પી બાર શું હતો, 0.1078, બરાબર. એટલે 107 એટલે તમે માની શકો કે નિયર અબાઉટ અહીંયા ક્યાંક લાઈન આવશે, બરાબર. તો એ લાઈન આપણે પહેલાં ડ્રો કરી નાખીએ, સેન્ટર ટેન્ડન્સી વાળી લાઈન જે આપણું પી બાર છે ઇઝ ઇક્વલ ટુ 0.1078, બરાબર. અને અપર લિમિટ થઈ ગઈ આપણી. હવે દરેક પોઈન્ટ તમે માર્ક ડાઉન કરો એના પછી શું રિઝલ્ટ આવે છે હવે આપણે ચાર્ટમાં જોઈએ. મેં બધા જ એક પોઈન્ટ માર્ક કર્યો એવી રીતે બધા જ પોઈન્ટ હું માર્ક ડાઉન કરી દઉં છું. તો મેં બધા જ પોઈન્ટ માર્ક ડાઉન કર્યા. તમે જુઓ આ તમારું જે પણ કંઈ દેખાય છે એ પી વાળી લાઈન છે. બાય મિસ્ટેક અહીંયા બે લાઈન રોંગ થઈ છે, બાકી પી વાળી લાઈન છે ને અપર લિમિટ જો આ છે. તો તમે એમાં જુઓ તમે એક માર્ક ડાઉન કર્યું હશે આની અંદર કે તમારું જે પણ કંઈ 10મું રીડિંગ છે ને જો આઉટ ઓફ અપર લિમિટની બહાર જાય છે. અપર લિમિટ બધાની અલગ અલગ છે, સ્ટ્રેટ લાઇન નથી, બરાબર. તો બહાર એનો મતલબ કે 10મું રીડિંગ આઉટ ઓફ કંટ્રોલ છે, એટલે આ ચાર્ટ તમારો કંટ્રોલમાં નથી. હવે આને રિમૂવ કરવો શું પડે, 10મું રીડિંગ કાઢવું પડે, ફરીવાર આખો દાખલો તમારે સોલ્વ કરવો પડે. તો આ રીતે આપણા જે પણ કંઈ પી ચાર્ટના જે પણ આપણે કંઈ ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરવાના થાય. દરેકના તમે જો ફ્રેક્શન ડિફેક્ટ પણ લગાવે, દરેકની અપર લિમિટ પણ લગાવે, લોઅર લિમિટ પણ લગાવે, પણ લોઅર લિમિટ અહીંયા બધા માટે કેવી છે, સરખી છે, 0 છે, એટલા માટે આપણે કોઈ આઈડેન્ટિફાય કરતા નથી. તો આ રીતે આપણે એનો ગ્રાફ છે આપણે ડ્રો કરી શકીએ. Welcome dear students. Next topic is NP chart, number defective chart. NP chart નો જે યુઝ થાય છે ખાસ કરીને નંબર ઓફ ડિફેક્ટિવ જ્યારે સેમ્પલની અંદર હોય આઈડેન્ટિફાઈ કરી અને જ્યારે આપણે એનું સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કેરેક્ટરિસ્ટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જ્યારે કરતા હોય ત્યારે NP ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. NP ચાર્ટનો એવું સિમ્પલ મિનિંગ એવો થાય છે, ઇટ ઇઝ ધ એન્ડ ટાઈમ પી ચાર્ટ. જે પ્રીવિયસલી આપણે પી ચાર્ટ ડિસ્કશન કરી ગયા છીએ એનું એન્ડ ટાઈમ કરવો એટલે પી ચાર્ટ આપણો ઉપયોગ થાય છે. એનપી ચાર્ટ છે ને એ પી ચાર્ટ કરતાં એકદમ કન્વીનિયન્ટ છે. જ્યારે આપણે પણ પી ચાર્ટનો આપણે કોઈ પણ સોલ્વ કરતા હોય ન્યુમેરિકલ, એની કરતાં જો આપણે એનપી ચાર્ટનો ન્યુમેરિકલ કરીએ તો આપણે જે પણ કંઈ આપણું ન્યુમેરિકલ છે એકદમ ઇઝી થઈ જાય છે અને આપણે ઇઝીલી જે પણ કંઈ આપણી કંટ્રોલ લિમિટ છે એ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. હવે એનપી ચાર્ટ આપણે કઈ જગ્યાએ એપ્લિકેબલ કરશું, તો એનપી ચાર્ટ યુઝ ક્યાં થશે, તો ખાસ કરીને સેમ્પલ સાઇઝ જો સેમ હોય ત્યારે આપણે એનપી ચાર્ટનો ઉપયોગ કરશું. જો સેમ્પલ સાઇઝ વેરી હોય અને તમને પી ચાર્ટ કીધું હોય તો તમે આ ન્યુમેરિકલ સોલ્વ નહીં કરી શકો, તો એની માટે આપણે એનપી ચાર્ટ એપ્લિકેબલ નથી. એટલે કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ માટે આપણે કરીએ છીએ. તો એક પ્રશ્ન થાય કે સર પી ચાર્ટમાં જે આપણે સેમ સેમ્પલ સાઇઝ માટે ન્યુમેરિકલ ગણતા અને એનપી ચાર્ટમાં, તો એનપી ચાર્ટનો જે ન્યુમેરિકલ છે એકદમ લેન્ધી નથી થતો, એકદમ શોર્ટની અંદર તમે તમારી જે પણ કંટ્રોલ લિમિટ છે આઈડેન્ટિફાઈ કરી શકો છો, બરાબર. હવે કંટ્રોલ પેરામીટર શું છે એનપી ચાર્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે, તો ફ્રેક્શન ડિફેક્ટિવ બધાની અંદર કોમન આવશે, બીજું છે વન ટાઈપ ઓફ એટ્રીબ્યુટ ચાર્ટ. એટલા માટે તો ટોટલ નંબર ઓફ કેટલા ડિફેક્ટિવ પીસ છે અને ટોટલ નંબર વાર કેટલી વાર આપણે પીસને ઇન્સ્પેક્ટ કર્યા, એટલે કે જે આપણું પી અને આપણે જે પણ કંઈ ડી ફાઇન્ડ આઉટ કરતા પહેલા એટલે એ જ રીતે આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરવાનું છે ડી અપોન એન ની અંદર, બરાબર.
હવે આમાં જે સેન્ટ્રલ લાઈન છે ટેન્ડન્સી વાળી, બરાબર, એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો n ઇન્ટુ પી બાર આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર. હવે આની અંદર જે પણ n છે શું છે તો કે આપણી સેમ્પલ સાઇઝ છે 35, સપોઝ આપણે ફાઇન્ડ આઉટ કર્યા હોય કે 40 ફાઇન્ડ આઉટ કર્યા હોય, બરાબર. તો આપણી સેમ્પલ સાઇઝ વડે આપણે જે પણ પી બાર છે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે તમને ઇઝીલી એની સેન્ટ્રલ લાઈન મળી જાય. નાઉ કંટ્રોલ લિમિટ ફોર ધ એનપી ચાર્ટ, તો અપર લિમિટ અને લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરવાની છે એની અંદર. એમાં જે પણ આપણે કે સેન્ટ્રલ લાઈન ફાઇન્ડ આઉટ કર્યું છે ઇન્ટુ 3, એટલે કે આપણે અંદર ઘનમૂળની વાત કરશું 3 અંડર રૂટ n ડોટ પી બાર અપોન 1 માઇનસ પી બાર, એટલે જે પણ કંઈ આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે એનપી બાર એનો બધી જગ્યાએ ઉપયોગ થશે એ આપણે અહીંયા પણ લખી શકશું, અહીંયા પણ લખી શકશું, અને પી બાર તો આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ મળી જ જશે, બરાબર. એ રીતે આપણો જે પણ કે આખો ન્યુમેરિકલ છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. આ ન્યુમેરિકલ એકદમ ઇઝી છે, એકદમ શોર્ટની અંદર પતી જાય છે. આનો ચાર્ટ પણ ઘણીવાર આવતો હોય છે. તો હવે આપણે જોઈએ આના ન્યુમેરિકલ બેઝ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એના પહેલા આપણે ચાર્ટ પ્રિપરેશન જોઈએ કે આનો ચાર્ટની અંદર આપણે શું ફાઇન્ડ આઉટ કરશું. તો જે આપણા એક્સ એક્સિસમાં છે આપણે સેમ્પલ નંબર લખશું અને જે વાય એક્સિસની અંદર આપણે ડિફેક્ટ લખશું, નંબર ઓફ ડિફેક્ટ. એના બેઝ ઉપર તમે અપર લિમિટ લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરશો તો તમને ઇઝીલી એનો ચાર્ટ મળી જશે. તમારા બુકની અંદર કોઈ પણ પ્રકારના એનપી ચાર્ટનો જે ચાર્ટ છે તમને આપ્યો નથી, અને ઇવન જીટીયુ એક્ઝામની અંદર પણ અત્યાર સુધી જે પણ કંઈ છે એનપી ચાર્ટનો ગ્રાફવાળા કોઈ પણ ન્યુમેરિકલ છે પૂછતા નથી, પણ છતાં પણ આપણા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ કે એક્સ એક્સિસ ને વાય એક્સિસમાં આપણે શું લખવાનું હોય છે. હવે આના બેઝ ઉપર એક ન્યુમેરિકલ જે લખીએ કે આપણી પાસે સેમ્પલ સાઇઝ સેમ છે. મેં અહીંયા જે ન્યુમેરિકલ તમને આઈડેન્ટિફાઈ કરીને આપ્યો છે એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે, એની અંદર લગભગ મોસ્ટ ઓફ ડેટા છે આપણે ગિવન કરેલો છે. તો યુઝ ઓફ કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ ખાસ કરીને જીટીયુ 2016 ની અંદર અને 2018 ની અંદર આ ન્યુમેરિકલ પૂછાયેલો છે, એટલા માટે આ ન્યુમેરિકલ આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. એન એનપી ચાર્ટ ઇઝ ટુ એસ્ટાબ્લિશ ઓન પેઇન્ટિંગ પ્રોસેસ ધેટ ઇઝ સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ. જો અહીંયા તમને કહી દીધું છે કે એનપી ચાર્ટ ઉપયોગ કરવાનો છે, ખાસ કરીને પેઇન્ટિંગ પ્રોસેસ માટે આપણે એસક્યુસી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એનપી ચાર્ટ ડ્રો કરવાનો છે. હવે શું કહે છે, ઇફ 35 પીસીસ આર ટુ બી ઇન્સ્પેક્ટ એવરી 4 years, 4 કલાકના ટાઈમ ડ્યુરેશનની અંદર 35 પીસ છે ઇન્સ્પેક્ટ કરે છે. ઇટ મીન્સ કે આપણી પાસે 4 થઈ ગયા, એ સેમ્પલ આપણી પાસે નંબર થઈ ગયા, અને દરેક માટે જે પણ કંઈ સેમ્પલ સાઇઝ છે કેવી કરી નાખી, સેમ કરી નાખી 35 પીસ, એટલે n ઇઝ ઇક્વલ ટુ 35. એન્ડ ફ્રેક્શન કન્ફર્મિંગ ઇઝ 0.06. જો અહીંયા તમારે ફ્રેક્શન જે પણ કંઈ છે ડિફેક્ટિવ, એટલે કે જે પણ આપણે પી આપણે જે ફાઇન્ડ આઉટ કરતા તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે તમે ડાયરેક્ટ કહી દીધું કે પી બાર કેટલું છે 0.06. જો તમને પી બાર ન આપ્યું હોય તો તમને શું કરે, 4 કલાકના 35 પીસ માટેની અલગ અલગ જે ડિફેક્ટ આવી હોય ને એ તમને ફાઇન્ડ આઉટ આપી લઉં અહીંયા રકમની અંદર, ચાર્ટના વાળા બોક્સના ફોર્મની અંદર. પણ તમને ડાયરેક્ટ અહીંયા ફ્રેક્શન કન્ફર્મિંગ આપી દીધું છે પી બાર કેટલું આપ્યું છે 0.065. સો ડિટરમાઇન ધ કંટ્રોલ લાઇન એન્ડ કંટ્રોલ લિમિટ, બરાબર. તો આનો ન્યુમેરિકલ અંદર જોવો તો તમને n તો આપી દીધું છે, બરાબર એકદમ, અને પી બાર પણ તમને આપી દીધું છે. તો સેન્ટ્રલ લાઇન ફાઇન્ડ થઈ જાય n ઇન્ટુ પી બાર, એટલે 35 ઇન્ટુ 0.06 એટલે 0.21 થઈ જાય. અને અપર લિમિટની વાત કરો તો અહીંયા તમારે n ઇન્ટુ પી બાર એટલે 0.21 આપી દીધું છે, બરાબર. અહીંયા પણ 0.21 અને 1 માઇનસ 0.06, બરાબર. તો તમે જુઓ અપર લિમિટ તમને મળી ગઈ 0.792. સેમ લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરી તો આપણો જવાબ નેગેટિવમાં આવે છે, એટલે આપણે અહીંયા કેવું કન્સિડર કરી લઈએ છીએ, 0 કન્સિડર કરી લઈએ છીએ. તો આ રીતે તમને અપર લિમિટ લોઅર લિમિટ મળી ગઈ, બરાબર. સપોઝ તમને પી બાર નો આપ્યું હોય તો ડિફેક્ટ આપી હશે અને 4 કલાક માટે છે તમને અલગ અલગ ડિફેક્ટ આપી હશે, તો તમારે કાંઈ કરવાનું નથી, સિગ્મા ડી અપોન તમારે જે પણ કેન કરવાનું છે તમને ડાયરેક્ટ એના ઉપરથી પી બાર મળી જશે, બરાબર. હવે જો આનો ચાર્ટ ડ્રો કરવાનો થાય પણ આપણે ચાર્ટ ડ્રો નહીં કરી શકીએ બીકોઝ આપણી પાસે નંબર ઓફ ડિફેક્ટ નથી, એટલા માટે. પણ જો નંબર ઓફ ડિફેક્ટ આપ્યો હોય તમે આનો ચાર્ટ પણ ઇઝીલી તમે કન્સ્ટ્રક્ટ કરી શકો. તો આ રીતે આપણે એનપી ચાર્ટના ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. એનપી ચાર્ટ ઇઝ વન ટાઈપ ઓફ પી ચાર્ટ જ છે, અને જો સેમ્પલ સાઇઝ સેમ હોય તો તમે એપ્લિકેબલ કરી શકો. જીટીયુની એક્ઝામની અંદર તમને પી ચાર્ટ આપ્યો હોય ને તમે એનપી ચાર્ટ ડ્રો કરો તો માર્ક નહીં મળે. તમને એમ થાય કે સર આપણે કીધું જ છે કે પી બારને એકદમ ઇઝીલી ફોર્મમાં આપણે ફાઇન્ડ આઉટ સોલ્યુશન કરવું હોય તો એનપી ચાર્ટ યુઝ કરી શકીએ. પણ જીટીયુ એક્ઝામમાં તમને કીધું છે કંટ્રોલ ઓફ પી ચાર્ટ, તો તમારે સ્પેસિફિક પી ચાર્ટ ડ્રો કરવાનો છે, અને એનપી ચાર્ટ કીધું હોય તો જ એનપી ચાર્ટ તમારે ડ્રો કરવાનો છે. અધરવાઇઝ તમે આ ન્યુમેરિકલને પી ચાર્ટની અંદર તમારી રીતે એપ્લિકેબલ કરીને જીટીયુ એક્ઝામમાં સોલ્યુશન નહીં કરી શકો. એટલે આ એક ખાલી કન્વીનિયન્ટ છે કે ભાઈ પી ચાર્ટની જગ્યાએ ઇઝીલી આપણે એનપી ચાર્ટ આપણે ડ્રો કરી શકીએ. તો જે રીતે તમને જીટીયુ એક્ઝામમાં તમને જે રીતે ક્વેશ્ચન પૂછાયેલા હોય એ રીતે તમારા સ્ટાર્ટમાં તમારે સોલ્યુશન આપવાનું છે.